વધી રહેલી ઘટનાઓને લઈને તેમજ કાયદો અને વ્યવસ્થાના દિવસે દિવસે ધજાગરા ઉડતા અને વચ્ચે વધુ એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે। આ વાત કરીએ તો આજ સવારના સુમારે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં બે મુસ્લિમ યુવકો ઉપર 4 થી 5 જેટલા હિન્દુ યુવકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેમાં હાલ એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ત્યારે બનાવની વાત કરીએ તો ઇજાગ્રસ્ત યુવકના પાડોશી દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી અને જણાવ્યું હતું કે આ ડખો 5 વર્ષ જૂનો છે, જેમાં આજરોજ જગદીશ અને ગૌરવ નામના બે યુવકોને દ્વારા સિકંદર ઉર્ફે સિકલો અને સમીર ઉર્ફે સમલાને અંગત અદાવતને લઈને માર મારવામાં આવ્યો હતો। ત્યારે વારંવાર આ બંને જૂથ વચ્ચે અથડામણ થતી જોવા મળી હતી। આ તકે સમગ્ર ઘટના જાણ રાજકોટ પોલીસમાં થતા સ્થાનિક પોલીસ સહિત એસઓજી પોલીસના ધાડે ધાડા ઘટનાસ્થળ પર ઉતરી ગયા હતા અને મામલો થાળે પાડ્યો હતો। અહીં મહત્વની બાબત એ છે કે રાજકોટ શહેરમાં છેલ્લા થોડા વર્ષોથી કાયદોનો કોઈ ડર ના હોય તેમ આવારા તત્વો બેફામ બની જાહેરમાં મારામારી કરતા નજરે પડતા પડકાર ફેંકતા હોય છે। ત્યારે શું આવા લુખ્ખા અને ખાખીનો કોઈ ખોફ નથી કે પછી આવારા લુખ્ખાઓ ખાખી પર ખિસ્સામાં લઈને ફરે છે? ત્યારે આવા આવારા તત્વો ઉપર રાજકોટ પોલીસ લાલા કરે છે કે નહીં તે હવે જોવું રહ્યું। અમારે મારો છોકરો ને આનો છોકરો બે નાના છોકરા ને લઈને ચા પીવા ગયા તો એ લોકો આ ગવલો ને બધા જોઈ ગયા જાયલો ને અને જગલા મંડપ વાળાના છોકરા તો શીખાને કે તને કઈ નહીં કરી તને કઈ નહીં કરીએ તો શીખો ભાઈ નામનો છોકરો હાથ આવી ગયો હાથ પગ ભાંગી નાખ્યા અને મારકૂટ કરી તલવારું ને ધારિયા ને છરીયું બધું લઈને આવ્યા હતા। શેરીમાં ક્યાંય માણસ ન સમજતા મને એક જણાનો ફોન આવ્યો કે અહીંયા તમે આવો તો કે તમારા છોકરાને મારશે। મારો છોકરો ભાગી ગયો, એ હાથમાં ન આવ્યો ને આમના છોકરાના હાથ પગ બાથ બધું ભાંગી નાખ્યું અને એ અમને એમ કહે છે કે તમને અહીંયા રહેવા નહીં દે, પોલીસ અમને શું કરી લેશે, પોલીસને અમે આમ કરશું ને તો મોઢું બંધ। અને આ 5મી 6ઠી વખત અમારા ઉપર કર્યું છે। પેલા અમારા 4 છોકરાને એને સલવાડી નાખ્યા હતા। એક સબીર કરીને છોકરો હતો એ પેટ્રોલ પંપમાં કામે ગયો તો અમે કીધું તમે પેટ્રોલ પંપ વાળાને ફોન કરીને પૂછો, છતાંય નિર્દોષને નામ લખાવીને એને ગલાવ્યા અને તે દી અમારા ઘર ઉપર 25 પોલીસ આવી ગઈ હતી। તો આજે કેમ કોઈ જવાબ નથી દેતા? હા 4-5 વર્ષથી આમને આમ ચાલે છે। અને આ ગવલો રહ્યો ને એ પેલા એક ફકીરના છોકરાને મારી લીધો છે ને તેને પાવર આવી ગયો છે કે આને મેં મારી લીધું, મને શું કર્યું 2 મહિના 4 મહિના જેલમાં રહી આવીશ। એ એકનો એક દીકરો હતો, એ તો એ લોકોને ખબર લાગે કોઈના છોકરા ઉઠીને ગયા સમજ્યા, ચા પાણી પીવા ગયા, હોટલે ગયા અને ફાંકી ખાવા ઉપર ગયા 4 એક્ટિવા ઉપર 7 થી 8 જણા લોકો આવ્યા, હાથમાં તલવારું, પાઇપું, છરીયું, ધારિયા, કુવાડી બધું હતું। એટલે છોકરા જોઈ ગયા કે આ ફાંકી નથી આપણે આગળ ભાગો એની વાહે થયા। છોકરા રિક્ષા ભગાડી આમ શેરીમાં ગયા ને ત્યાં પકડાઈ ગયા। એટલે ઉતરીને ભાગવા ગયા, એક છોકરાને હાથમાં લાગ્યું ને આ છોકરો હાથમાં આવી ગયો એટલે આને હાથ પગ ને રાતીએ ભાંગી નાખ્યા। ઈજા અત્યારે બેન વધારે આને પડી ગઈ, ઓલા છોકરાનું ગોટવું હાથમાં કઈક લાગ્યું એમ કહે, રિક્ષા તોડી નાખી। અને આ લોકો અવારનવાર આવી રીતે કરે। સૌથી દુશ્મનીમાં કઈ નોર્મલ હતું, બધું પતી ગયું હતું। અમારા છોકરાની મારી ગયા એ અમે કે કાકા બને કે ભેગું રહેવું, આપણે સમાધાન કરી નાખી, ઓલું કરી નાખી તો મેં કીધું હાલો કજિયાનું મોં કાઢું, સમાધાન કરાયું। અને છોકરો રાતે 2 વાગે ગાડીમાંથી આવતો છોકરાને ધમકી મારતા હતા કે આની મોર કે પેલા ફકીરના છોકરાને મેં પતાવી દીધો ને તું સમાધાન નહીં કરે ને તો તારો અંજામે આ આવશે। હવે છોકરો રાજકોટ મોરબી ગાડી હાંકે બરોબર, હવે રાતે 2 વાગે આવે 3 વાગે આવે ભરીને તો એનો ફોન આવે હું તેડવા જાઉં મૂકવા જાઉં છું એને બરોબર, કારણ કે આ લોકો રાતે અવારનવાર પુલ આગળ બેઠા જ હોય છે। રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। મારી પાસેના દ્રશ્ય જોઈ રહ્યા છો, રાજકોટનો ભગવતીપરા વિસ્તાર છે જ્યાં ગઈકાલ રાત્રે જે કહેવાય કે 2 જૂથો વચ્ચે મારામારી થતી, મારામારી એટલી ઉગ્ર થઈ જતા ક્યાંક ને ક્યાંક કહેવાય એ વિસ્તારમાં જે વાહનો પડ્યા હતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે। હાલ આ ઘટનામાં એક વ્યક્તિ છે તે ઇજાગ્રસ્ત છે જેને રાજકોટની સિવિલ હોસ્પિટલના બિછાને પડ્યો છે। ત્યારે હાલ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસના ધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા અને કહેવાય કે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ પ્રાથમિક સૂત્રોના જણાવ્યા મુજબ કહેવાય કે આ જે HM જે હિન્દુ મુસ્લિમનું મારામારી છે તેવું પણ સામે આવ્યું છે, પણ હા તે પણ એ બાબતે સ્પષ્ટ થઈ થયું કે આ બાબતે શું કારણથી મારામારી થઈ હતી। ત્યારે હાલ કહેવાય કે હુમલાખોરો છે તે જે કહેવાય યુવકને માર મારીને ફરાર થઈ ગયા છે અને જે કહેવાય કે અત્યારે પોલીસ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, કેમેરામેનને કહેશી કે દ્રશ્ય નીચેથી ઉપર સુધીના દેખાડે કે અત્યારે જે કાચ રિક્ષાના છે તે ફોડવામાં આવ્યા છે અને જે કહેવાય કે યુવકને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો છે। ત્યારે હાલ આ બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવનારા દિવસોમાં આ શું બાબતે માથાકૂટ થઈ હતી, શું બાબતે જૂથ અથડામણ તેનો ખુલાસો પણ પોલીસ કરશે। પ્રતિક નિમાણી, ઇન્ડિયન